પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી વિરુદ્ધ સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવશે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ. 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી બૂથ લેવલ પર જઈ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારીની અગત્યની મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. આપ સૌ જાણો છો એમ કે જનનાયક રાહુલ ગાંધીજીએ જ્યારથી વોટ ચોરીનો આખો મામલો, વોટ ચોરીનો આખો એપિસોડ પર્દાફાશ કર્યો છે, ત્યારથી ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીના ખેમામાં ધરતીકંપ આવી ગયો છે. તમે જો કે એક તરફ રાહુલ ગાંધીજી જ્યારે વોટ ચોરીની વાત કરે, એ પણ એ મતદાર યાદી જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા હાર્ડ કોપી રૂપી કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવેલી હોય, કોઈ કમલમમાંથી આવેલી મતદાર યાદી નહીં કે કોઈ ઇન્દિરા ગાંધી ભવનમાંથી આવેલી મતદાર યાદી નહીં. જ્યારે રાહુલ ગાંધીજી વોટ ચોરીની વાત કરે, વોટ ચોર ગાદી ચોરની વાત કરે, ત્યારે તમે જો કે મરચા કોને લાગે છે? ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને. એ જ રીતે માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જ્યારે ગુજરાતની એક વિધાનસભાની વોટ ચોરીને બહાર લાવવાની વાત કરી, ત્યારે મરચા કોને લાગ્યા? ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના લોકોને, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને. આ સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સાથેનું ઈલું શું છે. આજે તમે જો કે ગુજરાતની જનતા અને ભારત દેશની જનતા જ્યારથી આ વોટ ચોરીનું માધ્યમ બહાર આવ્યું છે, ત્યારથી વોટ ચોર, ગાદી ચોર, નાના બાળકથી લઈને એક વૃદ્ધ વયના વ્યક્તિ સુધી લોકોના મોઢા ઉપર આ શબ્દ આવી ગયા છે. આપ સૌ જાણો છો, હું ટૂંકમાં કહેવા માંગુ છું કે જ્યારે રાહુલ ગાંધીજીએ બેંગ્લોર સેન્ટ્રલની એક સંસદીય ક્ષેત્રની એક મહાદેવપુરા નામની જે વિધાનસભા છે, ત્યાં એક જ વિધાનસભામાં માત્ર ને માત્ર 50% બૂથોમાં જ્યારે વિધાનસભાનું 6 મહિનામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રિસર્ચ કર્યું, ત્યારે 1 લાખથી વધુ ફરજી વોટર્સ મળ્યા. અને આ ફરજી વોટર્સની પેટર્ન એ હતી કે એક જ સામાન્ય 10x10ના ઘરમાં 80થી વધુ વોટર્સના રજીસ્ટ્રેશન હતા. એક જ વોટર અલગ અલગ બૂથ ઉપર નામ બોલાતા હતા. એક વોટરના અલગ અલગ રાજ્યોમાં નામ બોલાતા હતા. એક કોર્પોરેટ સેક્ટર, જે રીતે આપ મીડિયાના જે કોર્પોરેટ હાઉસ હોય છે, એવા એક કોર્પોરેટ હાઉસમાં જે અશક્ય વાત છે, ત્યાં 80થી વધુ મતદારોના રજીસ્ટ્રેશન બહાર પડ્યા. તમે જો કે રાહુલજીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે સૌપ્રથમ તો મશીન રીડેબલ ઇલેક્ટ્રોનિક ડેટાની માંગણી કરી, જે ઇલેક્શન કમિશને આપવાની ના પાડી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે રીતે 5 વાગ્યા પછી જ્યારે ચૂંટણી બંધ થતી હોય છે, ત્યારે 10% વોટનું માર્જિન વધારી દેતી હોય છે. એના માટે અમે સીસીટીવી કેમેરાની ફૂટેજની માંગણી કરી, પરંતુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એવું કહે છે કે 45 દિવસમાં આ સીસીટીવી કેમેરાના ફૂટેજ કાઢી નાખવામાં આવતા હોય છે. આ પત્રકાર મિત્રોના 10 વર્ષ જૂના જે વિડીયો હોય છે, એ આજના ટેકનોલોજીના જમાનામાં એક સામાન્ય નાની પેનડ્રાઈવમાં સેવ થઈ શકતા હોય છે, પરંતુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે એવી ટેકનોલોજી નથી કે આ જે ઉપયોગી દસ્તાવેજ છે એ સેવ કરીને રાખી શકે. રાહુલ ગાંધીજીએ જ્યારે વાત કરી, જ્યારે આ આરોપ લગાવ્યા, ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એફિડેવિટ માંગી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુરે જ્યારે આ વોટ ચોરીની વાત કરી, તો એમની જોડે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કોઈ પણ પ્રકારની એફિડેવિટની વાત ના કરી. આ સાબિત કરે છે રાહુલ ગાંધીજીને આરોપો સાચા છે. એ જ રીતે તમે જો કે સુરતની 84 વિધાનસભા જે નવસારી લોકસભાના અંતર્ગત આવે છે, અને ત્યાંના સાંસદ CR પાટીલ સાહેબ, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ પણ છે અને ભારત દેશના કેબિનેટ મંત્રી પણ છે, માનનીય અમિત ચાવડા સાહેબે અને એમના આદેશ અનુસાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ્યારે 3 મહિના મહેનત કરીને આ 84 વિધાનસભાના માત્ર 40% જેટલા બૂથનું ઇન્વેસ્ટિગેશન કર્યું, તો આપ બિલીવ નહીં કરો, 12.5%થી વધુ વોટ ચોરીનું પ્રકરણ એટલે કે ફેક વોટર સામે આવ્યા, જેની સંખ્યા 30,000થી વધુ. માત્ર 2,40,000 મતોની ચકાસણી કરવામાં જો 30,000થી વધુ વોટર્સ ફેક આવતા હોય, તો આજે ગુજરાત રાજ્યમાં 5,06,00,000થી વધુ વોટર છે. ગુજરાત રાજ્યની એવરેજ દરેક વિધાનસભામાં 2,78,000 જેટલા વોટર્સ આવેલા છે. તો આ 12.5 લાખનું કેલ્ક્યુલેશન જો આખા રાજ્યમાં લાગુ કરવામાં આવે,
તો 62 લાખથી વધુ ફેક વોટર્સ એટલે કે એવા વોટર કે જેમના એક આંકડો નામમાં ફરક થઈ જતો હોય, નામ સેમ હોય, ફોટો સેમ હોય, ખાલી એક આંકડાનો ફરક હોય, અલગ ઈસીઆઈ કાર્ડ હોય, અલગ ઈસીઆઈ નંબર હોય, એવા લોકો વોટ કરી રહ્યા છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે ગુજરાત રાજ્યની જે મતદાર યાદી ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા સોંપવામાં આવે છે રાજકીય પાર્ટીઓને, એમાં અન્ય રાજ્યોની ભાષા કેવી રીતે શક્ય છે? ગુજરાત રાજ્યની મતદાર યાદીમાં પંજાબી ભાષા, વેસ્ટ બેંગોલની બંગાળી ભાષા કેવી રીતે શક્ય છે? એ પણ એવિડન્સ જ્યારે માનનીય અમિત ચાવડા સાહેબે જાહેર કર્યા તો ભારતીય જનતા પાર્ટીના ખેમામાં હડકંપ મચી ગયો છે. આજે જે રીતે આ વોટ ચોરીના નામે એક વોટ, એક વ્યક્તિ દીઠ એક વોટ, વન મેન વન વોટ, જે સંવિધાનિક અધિકાર છે ગુજરાતના નાગરિકોનો, એ સંવિધાનિક અધિકાર છીનવાઈ રહ્યો છે. આ જે લડાઈ છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સામેની નથી. આ જે લડાઈ છે એ માનનીય પ્રમુખ શ્રી અમિત ચાવડા સાહેબ અને સી આર પાટીલ સાહેબ વચ્ચેની નથી. આ જે લડાઈ છે એ રાહુલજી અને મોદીજી વચ્ચેની નથી. આ લડાઈ આપ સૌ જે નાગરિકો છે, ગુજરાતના નાગરિકો છે, એની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામે લડાઈ છે. દરેક વ્યક્તિને જે સંવિધાનિક અધિકાર, દરેક નાગરિકને જે સંવિધાનિક અધિકાર આપવામાં આવ્યો છે એ છીનવાઈ રહ્યો છે. અને એના અંતર્ગત તારીખ 3 થી લઈને 10 ઓક્ટોબરની સુધી અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ બૂથ લેવલ સુધી જશે અને દરેક બૂથ ઉપર 100 સહીઓ આવા જે વોટ ચોરીના પ્રસંગો બન્યા છે, વોટ ચોરીના એપિસોડ બન્યા છે, લોકો પાસે જઈને જનસંપર્ક કરીને મારો વોટ મારો અધિકારના અંતર્ગત સહી ઝુંબેશનું અભિયાન કરવા જઈ રહ્યા છે. એ આપ સૌ મીડિયાના મિત્રોને જણાવવું ખૂબ જ આવશ્યક હતું. અને સાથે સાથે છેલ્લી એક વાત કરી દઉં છું કે જ્યાં સુધી આ વોટ ચોરો ગાદી નહીં છોડે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સામેની અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામેની આ લડાઈ ખૂબ મોટા પાયે ચાલુ રહેશે.